આજના વિડીયોમાં આપણે જાણીશું કે ચાતુર્માસમાં દેવશયની એકાદશી ક્યારે છે અને તેનું શું મહત્વ છે। દેવશયની એકાદશી અષાઢ શુક્લ એકાદશીને હરિશયની એકાદશી, પદ્મા એકાદશી અથવા તો ચાતુર્માસ પ્રારંભ એકાદશી પણ કહેવામાં આવે છે। આ દિવસથી ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં બિરાજમાન થાય છે અને આ દિવસથી ચાતુર્માસનો પવિત્ર આરંભ થાય છે। ચાતુર્માસ 4 માસ સુધી ચાલે છે અને આ 4 માસ દરમિયાન કોઈ પણ સારા કાર્યો થતા નથી। દેવ ઉઠી પ્રબોધની એકાદશીના દિવસે આ ચાતુર્માસ પૂર્ણ થાય છે। પદ્મપુરાણ, સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણમાં દેવશયની એકાદશીનું વિશેષ મહાત્મ્ય જણાવવામાં આવ્યું છે। ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીનું મહિમા સમજાવતા કહ્યું કે આ દિવસે કરાયેલા વ્રત, જપ, તપ, દાન અને ભગવાન વિષ્ણુનું પૂજન અનેક ગણું ફળ આપે છે। ચાતુર્માસ દરમિયાન સાધુ સંતો એક સ્થાને રહીને ભજન, કથા અને સત્સંગ કરે છે। આ સમય આત્મશુદ્ધિ, સંયમ, સાત્વિક જીવન અને ભગવાનની ભક્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। ભગવાન શ્રી વિષ્ણુની નિયમિત પૂજા કરવી, આ માસ દરમિયાન એકાદશીનું વ્રત કરવું, શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ખૂબ જ ઉત્તમ ગણાય છે। સાત્વિક આહાર લેવો, દૂર વ્યસનનો ત્યાગ કરવો, દાન, સેવા અને જપ તપમાં વધારો કરવો। સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પંચોપચારથી પૂજન કરી અને શક્ય હોય તો પીળા ફૂલ, તુલસી દળ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો। દિવસભર ઉપવાસ રાખી સાંજે આરતી અને ભજન કરવા, બીજે દિવસે દ્વાદશીએ પારણું કરવું। હવે આપણે જાણી લઈએ કે દેવશયની એકાદશીનું વ્રત ક્યારે કરવું। દેવશયની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે 24 જુલાઈ 2026 સવારે 9:12, જે આ તિથિ પૂર્ણ થાય છે 25 જુલાઈ 2026 સવારે 11:30 કલાકે। દેવશયની એકાદશી ઉદયા તિથિ પ્રમાણે રાખવાની હોય તો આ વ્રત 25 જુલાઈને શનિવારના દિવસે કરવામાં આવશે અને દેવશયની એકાદશીના પારણા 26 જુલાઈ સવારે 5:30 થી 8:30 સુધીમાં કરી લેવાના રહેશે। આ વ્રત કરવાથી સર્વ પાપોનો નાશ થાય અને પુણ્યની પ્રાપ્તિ થાય છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય નારાયણ જરૂરથી લખજો। જય માતાજી।